નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું ફિરોઝ ખત્રી આજે તમને કન્જંક્શન્સ પાર્ટ 3 ભણાવવાનો છું. ધોરણ 10 ની અંદર અંગ્રેજી ભાષામાં કન્જંક્શન્સ એક બહુ મહત્વનો ટોપિક છે. તો પ્રસ્તુત છે કન્જંક્શન્સ પાર્ટ 3. આજના વિડીયોની અંદર આપણે 3 સંયોજકો ભણવાના છે. સો ધેટ, જેનો ગુજરાતી અર્થ થાય છે કે જેથી, દો અથવા અલદો, જેનો ગુજરાતી અર્થ થાય છે જો કે, અને યેટ, જેનો ગુજરાતી અર્થ થાય છે છતાં પણ. આ 3 સંયોજકો વિશે આપણે આજે ચર્ચા કરીશું. સૌથી પહેલા આપણે સો ધેટ ની વાત કરીએ. સો ધેટ નો ગુજરાતી અર્થ કે જેથી એવો થાય છે, અને આ હેતુ દર્શક છે, એટલે કે હેતુ દર્શાવે છે. કોઈ પણ ક્રિયા કરવાનો હેતુ શું છે, આશય શું છે, તે સો ધેટ વાળા વાક્ય દ્વારા પ્રસ્તુત થાય છે. જેમ કે ઉદાહરણો આપણે એના જોઈએ. I will give you a pen. You can write nicely. હું તમને એક પેન આપીશ. You can write nicely. તમે સુંદર રીતે લખી શકો. તો પેન આપવાનો હેતુ શું છે? કે તમે સુંદર રીતે લખી શકો, એ હેતુ છે. તો આ વાક્યને આપણે સો ધેટ થી આ રીતે જોડી શકીએ. I will give you a pen so that you can write nicely. હું તમને એક પેન આપીશ કે જેથી તમે સારી રીતે લખી શકો. ઉદાહરણ બીજું જોઈએ આપણે. રોહન works hard. He can get first class. રોહન સખત મહેનત કરે છે, તે ફર્સ્ટ ક્લાસ મેળવી શકે. તો તે સખત મહેનત કરે છે એનો હેતુ શું છે? એનો હેતુ છે કે તે ફર્સ્ટ ક્લાસ મેળવી શકે. તો વાક્યને સો ધેટ વડે આ રીતે આપણે જોડી શકીએ કે રોહન વર્ક્સ હાર્ડ સો ધેટ he can get first class. ઉદાહરણ નંબર 3 જોઈએ. સલીમ runs fast. He can win the race. સલીમ ઝડપથી દોડે છે, તે રેસ જીતી શકે. તો સલીમ ઝડપથી દોડે છે, એ દોડવાનો હેતુ શું છે? કે તેને રેસ જીતવી છે. તે રેસ જીતી શકે તે માટે તે દોડે છે. તો આપણે આ રીતે વાક્યને જોડી શકીએ. સલીમ runs fast so that he can win the race. મિત્રો, ત્યાર પછીનો સંયોજક છે ધો અથવા અલદો. ધો અને અલદો બંને સમાનાર્થીઓ છે. બંનેમાંથી ગમે તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એનો ગુજરાતી અર્થ થાય છે જો કે, અને તે વિરોધાભાસ દર્શાવે છે. આનાથી પહેલા પણ આપને યાદ હશે કે આપણે વિરોધાભાસ દર્શાવતો એક સંયોજક બટ જોઈ ચૂક્યા છીએ. એ જ રીતે ધો અથવા અલદો છે એ પણ વિરોધાભાસ દર્શાવે છે. પહેલું ઉદાહરણ એનું લઈએ આપણે. તો he is clever. He failed. આ બંને વાક્યોને આપણે વાંચીએ તો ખ્યાલ આવી જાય કે he is clever એટલે કે તે હોશિયાર છે. He failed. તે નાપાસ થયો. હોશિયાર છે અને નાપાસ થયો, આ બંને વાક્યોની અંદર તમને વિરોધાભાસ સ્પષ્ટ જોવા મળે છે.
તો વાક્યોને ધો વડે અથવા અલધો વડે આપણે આ રીતે જોડી શકીએ. ધો હી ઇઝ ક્લેવર, હી ફેઇલ્ડ. અથવા અલધો હી ઇઝ ક્લેવર, હી ફેઇલ્ડ. બીજું વાક્ય લઈએ. He is poor, he is happy. અહીં પણ તમને વિરોધાભાસ સ્પષ્ટ જોવા મળે છે. He is poor, તે ગરીબ છે. He is happy, તે ખુશ છે. તો આપણે વાક્યોને આ રીતે જોડીએ. Though he is poor, he is happy. Though he is poor, he is happy. ત્રીજું વાક્ય. There was a traffic jam. We reached home in time. There was a traffic jam. We reached home in time. ટ્રાફિક જામ હતો. We reached home in time. અમે ઘરે સમયસર પહોંચી ગયા. અહીં પણ તમને વિરોધાભાસ સ્પષ્ટ જોવા મળે છે કે ટ્રાફિક જામ હતો. સામાન્ય રીતે ટ્રાફિક જામ હોય તો આપણે મોડા પહોંચતા હોઈએ છીએ, પણ અમે સમયસર પહોંચી ગયા. તો although there was a traffic jam, we reached home in time. આ રીતે આપણે વાક્યને જોડીએ. Although there was a traffic jam, we reached home in time. આજનો છેલ્લો સંયોજક જે આપણે ભણવાના છીએ એ છે yet, જેનો ગુજરાતી અર્થ થાય છે છતાં પણ. મિત્રો, આ પણ એક વિરોધાભાસ દર્શાવતો સંયોજક છે. તો કુલ આપણે 3 વિરોધાભાસ દર્શાવતા સંયોજકો શીખ્યા. બટ, ધો, અલધો અને yet. તો yet ની આપણે વાત કરીએ તો એ પણ વિરોધાભાસ દર્શાવે છે. ઉદાહરણો આપણે લઈએ. હર આઈઝ આર વીક. તેણીની આંખો નબળી છે. વીક નો અર્થ નબળું થાય છે. શી વોચિસ ટીવી. તેણી ટીવી જુએ છે. હર આઈઝ આર વીક yet she watches TV. તેણીની આંખો નબળી છે, છતાં પણ તેણી ટીવી જુએ છે. તો yet નો અર્થ છતાં પણ થાય છે. ઉદાહરણ નંબર 2 જોઈએ. Samir was ill. He appeared for the exam. સમીર બીમાર હતો. તે પરીક્ષા માટે હાજર થઈ ગયો. Samir was ill, yet he appeared for the exam. સમીર બીમાર હતો, છતાં પણ તે પરીક્ષા માટે હાજર થઈ ગયો. ત્રીજું વાક્ય લઈએ આપણે. તો જય is tired. He is walking. જય થાકી ગયો છે. તે ચાલી રહ્યો છે. અહીં તમને વિરોધાભાસ દેખાય છે કે થાકી ગયો હોય તો સામાન્ય રીતે માણસ આરામ કરવા માટે બેસી જાય, પરંતુ જય જે છે એ હજી પણ ચાલી રહ્યો છે. તો જય is tired. જય થાકેલો છે. He is walking. તે ચાલી રહ્યો છે. જય is tired, yet he is walking. જય થાકેલો છે, છતાં પણ તે ચાલી રહ્યો છે. તો આ રીતે આપણે yet પણ વિરોધાભાસ દર્શાવતો એક સંયોજક છે જેનો ઉપયોગ કરી શકીએ છીએ. હું આશા રાખું છું કે બધા જ સંયોજકો તમને બહુ સારી રીતે સમજાઈ ગયા હશે અને તમે સારી રીતે શીખ્યા હશો, સમજ્યા હશો. થેન્ક યુ વેરી મચ.